નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એમ અત્યારે આપણે છે ડબાસા પાસે આવેલી કેર ગ્રુપ કંપની પાસે, અને કેર ગ્રુપ કંપનીનો બીજો પ્લાન બની રહ્યો છે. અને આ છે જે જૂનો કેર ગ્રુપ કંપનીનો પ્લાન. મિત્રો, આપણે વાત કરીએ તો પહેલાં ગ્રામ પંચાયતને રજૂઆત કરી હતી કે અહીંયા આ જગ્યા પર કેર ગ્રુપ કંપની દ્વારા જે બહાર દૂષિત પાણી છોડવામાં આવે છે એના માટે રજૂઆત કરી હતી. ત્યારે ગ્રામ પંચાયતે આપણને બાહેધરી આપી હતી કે પાણી બહાર છોડવામાં નહીં આવે. ત્યારે અત્યારે હાલ આપણે આવી પહોંચ્યા છે કેર ગ્રુપ કંપની પાસે, અને કેર ગ્રુપ કંપનીના આ એક્ઝેક્ટ આપ જોઈ શકો છો એમ કે આ કોર્ટ છે, અને કોર્ટની બાજુમાં બહારની સાઈડ આપ જોઈ શકો છો એમ આ બહારની સાઈડ એક અહીંયા ટ્યુબવેલ કૂવો ખોદવામાં આવ્યો છે. જોઈ શકો છો આપ આ કૂવો છે, અને આ પાણી આનું વેસ્ટેજ પાણી બધું જ આ પાઇપો બહાર નાખેલી છે એ પણ તમે જોઈ શકો છો. અને આ પાણી આ કૂવામાં અહીંયા છોડવામાં આવે છે. આપણે દ્રશ્યોમાં પણ બતાવવાની કોશિશ કરીશ કે આ પાણી આપ જોઈ શકો છો એમ કે અંદર પાઇપમાં પાઇપો નાખેલી દેખાઈ રહી છે, જેમાં પાણી સીધું અંદર ઉતારવામાં આવે છે, ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે. આ જે ગંદુ કેમિકલવાળું પાણી છે તે તેમજ અન્ય પાણી પણ અહીંયા કેમિકલયુક્ત પાણી અહીંયા છોડવામાં આવી રહ્યું છે. ત્યારે વધુ વાત કરીએ તો આ અત્યારે બહારની સાઈડ આ લોકો આવું જ રીતે રહીને પ્રદૂષણ ફેલાવતા હોય, પાણી દૂષિત કરતા હોય છે. ત્યારે આ અંદર શું ના કરતા હોય. ત્યારે ગ્રામ પંચાયતના સભ્યો તેમજ સરપંચ અને તલાટીને ખાસ હું એક ફરીવાર રજૂઆત કરીશ કે જે આ રીતે રહીને વારંવાર જે કંપનીઓ દ્વારા પાણી દૂષિત છોડવામાં આવી રહ્યું છે તેને કાયદેસર કંપની પર કાર્યવાહી કરવામાં આવે, અને આ દૂષિત પાણી જે છોડે છે એ ના છોડે. અને આ જે અંદર ઉતારી રહ્યા છે, ખરેખર આ ભૂગર્ભમાં જે પીવાનું આપણે પાણી મળી રહ્યું છે અત્યારે એ પણ ચોખ્ખું મળી નહીં રહ્યું, અને ક્વોલિટી પાણીની પણ બદલાઈ રહી છે. ત્યારે આવા દૂષિત પાણી છોડવાના કારણે આપણે પીવાનું પાણી પણ ચોખ્ખું મળી રહ્યું નથી. આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એમ કે અત્યારે આ જે બોરવેલ ખોદ્યો છે ને, બોરવેલ ખોદીને અંદર પાણી ઉતારવામાં આવી રહ્યું છે. પહેલાં આપ જોઈ શકો છો કે આ જગ્યા પર ખુલ્લામાં પાણી છોડવામાં આવતું હતું. હવે અત્યારે આ લોકોને અહીંયા નવું લાયા છે કે અત્યારે બોર ખોદો ને પાણી અંદર ઉતારો.